મિત્રો, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો કાલે આપણે પંચર પડ્યું હતું, ત્યાંથી પછી પાછા સાંજે મોડા પીગ્યા હતા, એટલે વ્લોગ બનાવ્યો નહોતો આજે છે નવરાત્રિનું પહેલું નોરતું. તો બધાને હાર્દિક શુભકામના નોરતાની. અને અમારે જો હવે કાયમ સાંજે માતાજીના મંદિરે રમવા જવાનું થશે અને એવું બધું છે. તો હાલો આજનો બ્લોગમાં બન્યા રહેજો. આજનો બ્લોગ હિંડોરામાં હિચકતા ચાલુ કર્યો છે, બરોબર? તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, માલદેવ બાપુ ની ચા પીવા ગયા હતા આપણે, બરોબર? મહેમાનને લઈ ગયો તો માલદેવ બાપા ને ચા પીવા. હવે પાછા ઘરે જઈશ, ઘરે જઈને કંઈક નવીન કરવું છે. હવે હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. હાલો, નવરા થઈ રહ્યા કામ કરીને, હીરાવાનું હાલે. હીરાવે ને પછી અમારે પેલું નોરતું બેઠું, અમારે પીઠળમાં એ નિવેદ કરવાના છે, ધજા ચડીએ એટલે ત્યાં જવાનું છે. એટલે હીરામણ કરી લઈ પછી ત્યાં જાઉં. હાલો, કોઈને હીરાવવું હોય તો જમવા પધારો. જય શ્રી કૃષ્ણ બધાને. જો આજ સવારનું કામ વહેલું જલ્દી પતી ગયું છે. આજ ગુરુવાર છે, તે કપડાં અને પોતાની બધું કરવાનું નથી, એટલે વહેલી નવરી થઈ ગઈ હું. જો ફૂઈ ને મંદિરે આજ જવાનું છે અમારે માતાજીને, તો એ ત્યાં જાહે. જીગુબેન ગયા છે નોરતા કરવા, એટલે હું આજ એકલી જ છું, ઘરે કોઈ છે નહીં બીજા. એટલે અટાણે થોડું ઘણું કામ બાકી છે, કરી લઈ તથા બપોરનો ટાઈમ થઈ જાય રસોઈને કરી લઈને તથા જમવાનું તૈયાર થઈ જાય. તથા મિત્રો, આપણે ઓશિકતાના દવા છાંટવા આવી ગયા હઈ. આપણે રવિ મામા કાયમ બ્લોગમાં આવે ને ત્યાં આપણે આવી ગયા હઈ, બરોબર? જો આવી રીતના કંઈક પંપ ભરાય છે. આપણા નીતિનભાઈ છે દવા નાખે, બરોબર? દવા એને જ નાખવાની, મારે છાંટવાની, અને આ ભાઈ પાણી ભરાવે છે, બરોબર? એને આવવું નતું બ્લોગમાં. જ્યાં આવી રીતના પાણી ભરાય છે, બરોબર? ભરાઈને બધું ઢોર નાખે છે, ભરાઈને વધારે ઢોર નાખે છે, બરોબર? હાલો આગળ છાંટતા હોય તમને બતાવું, વિડીયોમાં બન્યા. આ એક નીતિનભાઈ હક નાખીએ જો. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, દેખાડું તમને આગળ. જય શ્રી કૃષ્ણ. જો આપણે પપ્પાને ઘરે આવ્યા હે નવરાત્રિ કરવા. આમ તો કાલે આવ્યા હતા, પણ આપણે કાલે વ્લોગ લીધો નહોતો, એવું કંઈક છે. અને બપોરના 12 વાગી ગયા ને આપણે રોટલા ઘડાઈ ગયા ને, એટલે આપણે ગાયને જ રોટલો દેવા આવી ગયા છે. હાલો તો આપણે ગાયને રોટલો દઈ દઈએ. મારા પપ્પાની ગાય કેવી છે તમને બતાવું. જો આવી સફેદ ગાય છે પપ્પાની ને, આપણે એને રોટલો દઈ દીધો ને ખાઈ પણ ગઈ છે. કોમેન્ટ કરજો તમને કેવી લાગી મારા પપ્પાની ગાય. હાલો દોસ્તો, જય દ્વારકાધીશ, જય મા પીઠળ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ડાયરો મજામાં જશો. હાલો, આજે ત્યાં છે ને મહેમાનને આવે છે, વાડીમાં ઘૂમરો મારવા નથી આવતા, પણ ફુવારાની લાઈન જો તમે જોઈ શકો ને, બધા આપણે છે ને લાઈન હારવા આવ્યા છે. તમને એમ લાગે આ બધા લાઈન હારે? જોઈએ આગળ હારે તો મેળ આવી જાય, તો આપણે અદબ વારીને ઉગશું. બીજું હું નકર આપણે હાર્યું ક્યાં? આપણે એવું કઈ છે આમાં? જોઈને પગ મૂકવો પડે ભાઈ. આમાં એ લે તો લાઈન મને એમ કઈ કારું જો કંઈક આવી રીતના કામ બધા કરે છે. આપણી વાડી છે, બરોબર? તમને દેખાતું હશે. આપણે એરાકોનના થાંભલા છે, આપણે મહેમાન છે, આપણે દેખાય આપણા મકાન છે. આ મકાન આપણા ભાઈ. આપણે કાર્તિકભાઈ છે, અને આને તો તમે જાણતા છો,
ગમે ત્યાં જાય ઓલે કઈ વરની ફૂઈ હોય ને ઘણી આ ઊભી જોઈ ભેગી ને ભેગી. હલો દોસ્તો, આજ છે ને મારે બહાર ગામ જવાનું છે. બહાર ગામ કહું તો કહેવાય અને આમ બહુ છેટે ભલે કહેવાય. જવાનું હજી હાવ પાકું નથી. જો જવાનું થાય તો તમને બ્લોકમાં જોવા મળશે કેમનો જાઉં શું છે બધું તો તમને જોવા મળશે. બરાબર, હાલો તો હવે થોડુંક કામ કરી લઈ નકર હોય હું લાગે. સારું હાલો પછી મળી. આપણે દવા સાચતા સાચતા આવી ગયા આપણી વાડીમાં ડાયરેક્ટ. દવા સટાણી નહીં, પંપ ખરાબ થઈ ગયો હે. બરાબર, હવે કાલે નવો જ નાખી દેવો હે ગાડીમાં. ઓલો પંપ દવા છાંટવાનો હોય નહીં. હવે આપણે આવી ગયા હે આપણી વાડીમાં. જો વળી મિત્રો આજ કઠણાઈ આવી ગઈ છે. પાણી ચાલુ કરવું જોઈએ પાછું તો લાઈનું સારી છે. બરાબર, મહેમાનને પણ જો વડજમાં લઈ લીધા હે. આમ કંઈ ઘડીક વાર જે ટેકો દેવાય એ દો હાલો. બરાબર, અહીંયા આપણા કાર્તિકભાઈ છે ને એ રીલ બનાવે છે. બરાબર, ઇન્સ્ટાગ્રામની રીલ બનાવે ને જ્યાં આમ ભાઈ ને શૂન્યો ને ઢોયડી ને બધા કટકા હારે છે. બરાબર, અહીંયા આપણા અમતુભાઈ આવી ગયા છે. તો હાલો હવે આજથી વળી મિત્રો પાણી કરવાનું પાછું ચાલુ થઈ ગયા છે. કાલ મેળ આવે દવા છાંટવી છે તો પાછું પાણી વાળવાનું કામ ચાલુ થઈ ગયું. તો હાલો હવે લાઈનું હારી લઈ નકર હવે બાપા. જો મિત્રો ઓરા કરવા, ઓરા આજ મહેમાન આવ્યા તો મહેમાનને ઓરા ખવડાવી દઈ અને આપણે ભેગા ખાઈ લઈ. બરોબર, તો ફાઇનલી માંડવી હેકવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. આજ ઉપાડીને થોડીક ઘટાઈ મહેનતી થોડીક લઈ આવ્યો છે પાછો. હાલો ભાઈ ગાય ગા નાખજો ને ગા હેકાવા મીડા જો. હાલો ફાઇનલી માંડવી હેકાઈ ગઈ છે. બધા ખાવા બેસી ગયા. શું છે? ઓહ મિત્રો જો ઓરા ખવાઈ ગયા હે, ધવલ પણ ખાવા આવી ગયો તો ઓરા. બરોબર, બેક ડેડવા રહ્યા ત્યાં તો આવ્યો ખાવાથી. હવે ગોતી ગોતીને ખાય છે. હાલો મિત્રો, તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.